હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો અહીં આપણા પેપરમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. તો આપણો ફકરો છે કે there was a king, he was very fond of paintings. The king kept all the paintings materials with and tools with him. Once the king went to the mountain, the scenic view of the mountain delighted him. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન આપ્યો છે કે એમાં પેરેગ્રાફ છે, એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણો પેરેગ્રાફ છે કે કિરણ's first stop was a village in Rajasthan. He met a skilled puppeteer there. The puppeteer told him about the ancient art of Kathputli. Kiran was amazed at how he used his colorful puppets. On Monday, Kiran reached a tribal village in Odisha. He met a talented artist there. તો હવે એના પરથી આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ પપેટર યુઝ? આન્સર, ધ પપેટર યુઝડ કલરફુલ પપેટ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે વેર વોઝ કિરણ's ફર્સ્ટ સ્ટોપ? આન્સર, કિરણ's ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન. થર્ડ ક્વેશ્ચન છે કે વેન ડીડ કિરણ રીચ ઓડિશા? કિરણ રીચ ઓડિશા ઓન મંડે. હાઉ ડીડ કિરણ ફીલ વેન હી સો ધ યુઝ ઓફ કલરફુલ પપેટ્સ? કિરણ વોઝ અમેઝડ when he showed the use of colorful puppets. Fifth question છે which two states of India are mentioned in the paragraph? તો the two states mentioned are Rajasthan and Odisha. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે અહીં નીચે આપણને કેટલાક શબ્દ આપ્યા છે. ક્લાસિફાય ધ ફોલોઈંગ વર્ડ્સ અકોર્ડિંગ ટુ ધર પ્રોફેશન્સ. તો એ વર્ડ્સને આપણે તેમના પ્રોફેશન્સના જેવી એને ડિવાઈડ કરવાના છે. તો એમાં આપણું ફર્સ્ટ પ્રોફેશન છે ફાર્મર, તો તેના વર્ડ્સ થશે પ્લગ એન્ડ ફર્ટિલાઇઝર. સેકન્ડ છે ટીચર, તો તે થશે બુક એન્ડ ચોક. થર્ડ છે ટેલર, તો ક્લોથ એન્ડ સીઝર્સ. એના પછી ફોર્થ છે ડૉક્ટર, તો તે થશે સ્ટેટોસ્કોપ એન્ડ મેડિસિન. એન્ડ ફિફ્થ છે કાર્પેન્ટર, તો ડ્રિલિંગ મશીન એન્ડ વુડ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન ફોર્થ છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધી વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં આપણને બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે, એનો યુઝ કરીને આ જે ડાયલોગ છે તેને આપણે પૂરો કરવાનો છે. તો આપણો ડાયલોગ થશે કે પૂજા આસ્ક હેલો કવિતા, વેર આર યુ ગોઈંગ ટુડે? કવિતા રિપ્લાઇડ હેલો પૂજા, આઈ એમ ગોઈંગ ટુ માય ગ્રેન્ડમધર્સ હાઉસ. પૂજા આસ્ક હાઉ વિલ યુ ગો ધેર? કવિતા રિપ્લાઇડ I will go there by bus. Pooja asked, when will you leave from home? Kavita replied, I will leave at 10. Pooja asked, who will you stay there with you? Kavita replied, my parents will stay there with me. તો હવે એના પછીનો ક્વેશ્ચન 5 છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધી બ્રેકેટ્સ. તો અહીં આપણને બ્રેકેટ્સમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પહેલી ખાલી જગ્યા આપી છે કે આઈ બ્લેન્ક રાઇટિંગ અ લેટર નાવ, તો તે થશે આઈ એમ રાઇટિંગ અ લેટર રાઇટ નાવ. સેકન્ડ છે કે દે બ્લેન્ક પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો તે થશે દે આર પ્લેઇંગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. થર્ડ છે અ પેરટ બ્લેન્ક સ્પીકિંગ સ્વીટલી, તો પેરટ ઇઝ સ્પીકિંગ સ્વીટલી. નવ્યા બ્લેન્ક સિંગિંગ અ સોંગ, નવ્યા ઇઝ સિંગિંગ અ સોંગ. Blank you reading a book, are you reading a book? તો હવે એના પછીનો આપણો 6th ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ પાસ્ટ ટેન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ પેર ઇટ વિથ ધ બેઝ વર્બ. તો અહીં આપણને કેટલાક બેઝ વર્બ આપ્યા છે, તેને તેના પાસ્ટ ટેન્સ સાથે લખવાના છે. તો આપણો એક્ઝામ્પલ આપ્યો છે મેક, તો તેનો પાસ્ટ ટેન્સ છે મેડ. તો એવી જ રીતે આપણું ફર્સ્ટ છે ગીવ, તો તેનો પાસ્ટ ટેન્સ હશે ગીવ. સી, શો, ડુ, તો ડીડ. એના પછી ફોર્થ છે સ્વિમ, તો તેનું થશે સ્વામ. એન્ડ ફિફ્થ છે ડ્રો, તો તે થશે ડ્રીવ. તો આપણે આ રીતે તેના પાસ્ટ ટેન્સ લખી શકીએ. એના પછીનો આપણો 7th ક્વેશ્ચન છે કે ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન્ટુ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. અહીં આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, તેમને આપણે ભૂતકાળને વર્તમાન કાળની ક્રિયામાં
અલગ કરવાના છે. તો અહીં આપણા જે ભૂતકાળના જે સેન્ટેન્સ છે તે છે કે હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ, દે હેલ્પ્ડ હિમ યસ્ટરડે ટુ, they took a practice test last week, he made many mistakes in the last exam and he learned a lot from his mistake. હવે વર્તમાન કાળના જો આપણે સેન્ટેન્સીસ લખીએ તો ઓમ ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ. સેકન્ડ, બટ હી ડોન્ટ ફીલ પ્રિપેર્ડ. થર્ડ, હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાઉ. ફોર્થ, they are explaining the concepts clearly. And fifth, he is reviewing his notes again. તો હવે એના પછીનો એક ક્વેશ્ચન છે, અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો અહીંયા આપણને કેટલા બધા લેટર છે એ આડાવડી આપ્યા છે, તેને જોડીને આપણે મિનિંગફુલ વર્ડ બનાવવાનો છે. તો આપણો ફર્સ્ટ વર્ડ બનશે SCIENTIST, સાયન્ટિસ્ટ. સેકન્ડ બનશે LOVE, લવ. થર્ડ બનશે TOUCH, ટચ. ફોર્થ બનશે SPECIAL, સ્પેશિયલ. ફિફ્થ થશે MAGICAL, મેજિકલ. તો હવે એના પછીનો ક્વેશ્ચન 9 છે કે અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો અહીં આપણને કેટલાક જે વર્ડ્સ છે બધા અનઇવન આપ્યા છે તેને ગોઠવવાના છે અને એક મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે કે આઈ વિલ બીકમ અ ટીચર. સેકન્ડ થશે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. થર્ડ, મે આઈ કમ ઇન સર. ફોર્થ, વોટ આર યુ ડુઈંગ. અને ફિફ્થ, આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 6th. તો આપણે આ રીતે તેને અરેન્જ કરીશું. એના પછીનો હવે આપણો ક્વેશ્ચન 10 છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ ટોપિક્સ. અહીં નીચે આપણને કેટલાક ટોપિક્સ આપ્યા છે તેને આપણે એના પરથી પેરેગ્રાફ લખવાના છે. તો આપણો ફર્સ્ટ ટોપિક છે માય બેસ્ટ ફ્રેન્ડ. તો તમે એના માટે લખી શકો કે માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ આરવ. હી લિવ્સ ઇન અહેમદાબાદ. I like him because he is very helpful and always speaks the truth. His hobbies are playing cricket and reading storybooks. We spend a lot of time together in school and help each other with our studies. તો હવે બીજો ટોપિક છે માય સ્કૂલ. તો તમે લખી શકો કે ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ શ્રી કગવાદર પ્રાઇમરી સ્કૂલ. It has a very big playground where we play games like kabaddi and kho-kho. There are many facilities like a library and a computer lab. My school has 15 rooms which are airy and clean. All the teachers are very kind and they teach us very well. I love my school very much. તો આપણે આ રીતે તેના પર પેરેગ્રાફ લખી શકીશું. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને તમારી પરીક્ષા માટે શુભેચ્છાઓ. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.